ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બહાર સાયન્સ ચેપ્ટર નંબર 10 લેક્ચર નંબર 6ની અંદર આજે આપણે કેટલાક શબ્દો સમજવાના છે. તો પહેલો શબ્દ તમારી સામે આવે છે પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે આપણે જે પ્રકાશની અંદર જીવી છીએ, આપણી ઉપર જે પ્રકાશ આવે છે એ પ્રકાશ છે એ અધ્રુવીભૂત પ્રકાશ છે. અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવામાં આવે છે? કે બધી જ દિશાની અંદર પ્રકાશના કિરણો ફેલાતા હોય છે. આ બધી જ દિશાની અંદર પ્રકાશના કિરણો ફેલાતા હોય છે. એની વચ્ચે જો નિકોલ પ્રિઝમ મૂકવામાં આવે અને આ નિકોલ પ્રિઝમમાંથી આ અધ્રુવીભૂત પ્રકાશ, અધ્રુવીભૂત પ્રકાશ એટલે કે સૂર્યમાંથી કે આપણે કોઈ પણ પ્રકાશના ઉદ્ગમ સ્ત્રોતમાંથી જે પ્રકાશના કિરણો આવે છે તે બધા જ અધ્રુવીભૂત છે. એ અધ્રુવીભૂત પ્રકાશના કિરણોને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારે એ પ્રકાશના કિરણો બધા એક દિશામાં ગોઠવા જતા હોય છે. જે પ્રકાશને આપણે ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્રુવીભૂત પ્રકાશને પોલેરીમીટરની ટ્યુબ માંથી પસાર કરવામાં આવે તો જ્યારે પોલેરીમીટરની ટ્યુબમાંથી, અહીંયા જે આપણે સેમ્પલ મૂક્યું છે, જ્યારે આ પોલેરીમીટરની ટ્યુબમાંથી આ ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે ત્યારે એને માપન માટે અહીંયાથી આગળ આ પ્રકારે એનું મૂલ્ય નક્કી થતું હોય છે. અને જો આનું જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં આ પરિભ્રમણ જો આ રીતે થઈ જાય તો એને દક્ષિણ પરિભ્રમણ કહેવી છે. અને જો આ પરિભ્રમણ છે એ આ દિશામાં થતું હોય છે તો એને વામ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક બાજુ જાવ એટલે પ્લસ અને બીજી બાજુ જાવ તો માઇનસ. આવો પ્રયોગ તમે નાનપણમાં અહીંયા સુધીનો પ્રયોગ તમે કરેલો હોય છે કે આપણી પાસે બહિર્ગોળ કાચ હોય અથવા તો આપણે ગિલોરી કાચ તરીકે પણ ઓળખતા હતા અને સૂર્યની સામે રાખતા ત્યારે બધા જ પ્રકાશના કિરણો છે એક જ પ્રકાશનું કિરણમાં રૂપાંતર થતું હતું. એ જે આપણે કરતા હતા એ ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કર્યું કે અધ્રુવીભૂત પ્રકાશ હતો એનું રૂપાંતર આપણે ધ્રુવીભૂત પ્રકાશમાં કર્યું છે. એ પ્રકાશના કિરણોને જ્યારે પોલેરીમીટરની ટ્યુબમાંથી પસાર કરો ત્યારે એનું જો પરિભ્રમણ દર્શાવે છે. આવું જે પરિભ્રમણ દર્શાવી શકે છે કે દક્ષિણ અને વામ પરિભ્રમણ, તેવા બધા જ પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે આપણે વચ્ચે એક સાધન મૂક્યું પોલેરીમીટર. પોલેરીમીટર શું છે? તો પોલેરીમીટર છે એ પ્રકાશ ક્રિયાશીલતા માપવાનું સાધન છે. પ્રકાશ ક્રિયાશીલતા માપવાનું સાધન છે. દક્ષિણ પરિભ્રમણીય કોને કહેવાય છે? આપણે જેનું જમણી બાજુ અથવા એમ પણ કહી શકાય ઘડિયાળના કાંટાની દિશામાં થતું હોય તો એને પ્લસ અથવા સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ. તેવી જ રીતના વામ ભ્રમણીય એટલે કે ડાબી બાજુ અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ હોય તો એને માઇનસ અથવા સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે છે. આનું આખું પ્રકાશ ક્રિયાશીલતા છે એ લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે શોધેલું હતું. તો આને સમજવા માટે
કે આવું પરિભ્રમણ કોણ કોણ દર્શાવી શકે? પ્રશ્ન એવો ઉત્પન્ન થયો. હવે શું બધા જ પદાર્થો આનું પરિભ્રમણ દર્શાવશે? તો આને સમજવા માટે એક સિમ્પલ આપણે વાતની ચર્ચા કરવી છે અને પછી આપણે એ એક્ઝામ્પલને લઈને આપણે આગળ ચર્ચા કરીશું. તો આપણે ગ્લુકોઝનું પેકિંગ લેવી, આપણે તૈયાર મેડિકલ સ્ટોરમાંથી આપણે ગ્લુકોઝનું પેકિંગ લેવી છે. તો એની પાછળ આમ લખ્યું હોય છે કે પહેલાં એનું નામ લખ્યું હોય છે કે અંદર શું છે, અને પાછળ ફરજિયાત કેપિટલ ડી કરેલો હોય છે. ગ્લુકોન ડી, ગ્લુકોઝ ડી, ફરજિયાત પાછળ ડીનો ઉપયોગ કરેલો છે. તો આ ડી શું દર્શાવે છે? પરિસ્થિતિ એવી કેવી છે? તો અંદર જે આપણને સામે ગ્લુકોઝનો પેકિંગ કરેલું છે એ ડી સમ ઘટક ધરાવે છે. જ્યારે આપણે એનું પાણી પીવું હોય ગ્લુકોઝનું, ત્યારે હંમેશા આપણે તાજું દ્રાવણ બનાવીને પીવામાં આવતું હોય છે. બરાબર, અત્યારે મારે ગ્લુકોઝનું પાણી પીવું હોય તો અત્યારે હું 1 ચમચી પાણી નાખીશ અને બનાવીને પી લઈશ. કોઈ દિવસ આપણે એવું નથી કરતા કે ગ્લુકોઝનો એક બોટલ મેં ભરી દીધી પછી આખા દિવસ હું એ ગ્લુકોઝનું પાણી પીવું, એવું આપણે કરતા નથી. એનું કારણ છે કે ગ્લુકોઝ છે એની અંદર કિરાલ કાર્બન આવેલા છે, અને આ કિરાલ કાર્બન જેની અંદર આવેલા હોય એ બધા જ પદાર્થો આ જે ધ્રુવીય પ્રકાશ છે એનું પરિભ્રમણ દર્શાવે છે. એટલે ડી સમ ઘટક છે એ મારા શરીર માટે ફાયદાકારક હતો, પણ લાંબો સમય રહ્યો એટલે એનું પ્રકાશ એની અંદર પડ્યો એટલે એ કિરાલ કાર્બનને કારણે એનું ધ્રુવીભૂત થઈ ગયું છે, એટલે એનું ભ્રમણ કરી નાખ્યું છે. ધ્રુવીભૂત પ્રકાશનું શું દર્શાવશે? તે પરિભ્રમણ દર્શાવે છે. એટલે એવું આપણે દ્રાવણ કોઈ દિવસ પીતા નથી. આવું નવું બીજું એક એક્ઝામ્પલ આપું કે આપણે શેરડીનો રસ હોય એ આપણે હંમેશા તાજો જ પીવી છે. શેરડીનો રસ છે એ 1-2 કલાક રાખી મૂક્યો હોય તો તરત જ તે તમને એની અંદર એના કલરમાં ચેન્જ આવશે, એના સ્વાદમાં ચેન્જ આવી જશે. બરાબર, એ આપણને ફીકો લાગવા માંડે છે. એનું કારણ એ જ છે કે આ બધાની અંદર કોણ આવેલું છે? કિરાલ કાર્બન આવેલા છે. અને જેની અંદર કિરાલ કાર્બન આવેલા હોય એ દરેક પદાર્થો આનું પરિભ્રમણ દર્શાવતા હોય છે. કોક દક્ષિણ પરિભ્રમણ દર્શાવશે, કોક વામ પરિભ્રમણ દર્શાવતા હોય છે. તો પ્રશ્ન એવો થશે, કિરાલ કાર્બન એટલે શું? તો એ શબ્દ આપણે અહીંયા સમજવી છે. કિરાલ કાર્બન એટલે શું? તો કિરાલ કાર્બન, તો જે કાર્બનની ચારેય સંયોજકતા, જે કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલ હોય તેને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. તો જે કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલ હોય તેવા પદાર્થોને આપણે કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અને જો સમાન હોય કોઈ પણ બે, એટલે કે ચારેયમાંથી કોઈ પણ બે સરખા હોય તો એને અકિરાલ કહેશું. આપણે કેવું કહેશું? અકિરાલ. આવા હું તમને પહેલાં ABCDની વાત કરું તો કિરાલ કાર્બનને આપણે ઓળખવા કેમ? તો પહેલાં હું એ નામનો પદાર્થ લીધો મેં.
અને પછી હું અહીંયા મિરર મૂકું છું અને આ મિરરમાં હું આ એ જોઈશ તો એ મને કેવો દેખાશે? તો કે આવો ને આવો મને એ દેખાશે. પછી અહીંયાથી હું એ લઉં છું અને આવી રીતે એની માથે મૂકું છું. અને જો બંને એકબીજા ઉપર બંધ બેસી જાય, બંધ બેસે તો એવા પદાર્થોને અકિરાલ કહેવાય છે. આવો નવો બીજો એક શબ્દ લઉં છું બી. એનું હું મિરર લઉં તો એનો મિરર મને આવો દેખાય છે. અહીંયાથી હું આ બીને ઉપાડીને આની બી ઉપર મૂકું તો બંને એકબીજા પર બંધ બેસતા નથી. જે બંધ ન બેસે એવા સંયોજનોને કિરાલ પદાર્થો કહેશું. આ કિરાલ પદાર્થમાં કિરાલ પદાર્થ છે એ પદાર્થો પ્રકાશનું પરિભ્રમણ દર્શાવે છે. અને પ્રકાશનું પરિભ્રમણ દર્શાવવાના ગુણધર્મને કિરાલિટી કહે છે. આ કિરાલિટીનો ગુણધર્મ ફક્ત ને ફક્ત જેમાં કિરાલ કાર્બન આવેલા હોય તેની અંદર જ જોવા મળતા હોય છે. તો આવું બીજું એક એક્ઝામ્પલ તમારી સામે લઉં છું કે દાખલા તરીકે મારો આ એક હાથ છે. આ હાથની અંદરથી હું આની મિરર મૂકું છું આવી રીતના, તો આ હાથનું પ્રતિબિંબ મને આ પ્રકારનું જોવા મળશે. હવે આ હાથને ઉપાડીને આની ઉપર મૂકું છું તો બંને એકબીજા ઉપર બંધ બેઠા નહીં. તો મારો હાથ છે એ કિરાલ કહેવાય છે. એવી રીતના મારો પગ એ પણ કિરાલ. આવી રીતે તમારી સામે લોટ ઓફ એક્ઝામ્પલો છે જે તમે કિરાલ બિન કિરાલનું કહી શકો છો. પણ હવે હું કાર્બનિક સંયોજનોના નામ કહું તમને. તો અહીંયા એક સૂત્ર લખું છું તમારી સામે, COOH. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ મેં દર્શાવ્યો છે. COH આ બાજુ H, અહીંયા મેં દર્શાવ્યો છે CH3. તો આ સંયોજનની અંદર 3 કાર્બન આવેલા છે. કેટલા કાર્બન આવેલા છે? 3. આનું નામ તો તમે આપી શકો છો. આના સૂત્રનું આવી રીતે પણ લખી શકો છો, CHO આનું નામ થશે 2-હાઇડ્રોક્સી પ્રોપેનાલ. 2-હાઇડ્રોક્સી પ્રોપેનાલ. આની અંદર 3 કાર્બન આવેલા છે. જેમાં આ પ્રથમ કાર્બનની જો હું ચર્ચા કરું તો આ પ્રથમ કાર્બનમાં આ કાર્બનને ઓક્સિજનની 2 સંયોજકતા સરખી થઈ ગઈ. જો 2 ડબલ બોન્ડ છે એટલે આ કિરાલ કહેવાશે નહીં. કિરાલની વ્યાખ્યા એવી છે કે 4 અલગ અલગ હોવી પડે. એટલે આ છે એ કિરાલ કાર્બન ગણાય છે નહીં. આ કાર્બનની વાત કરું તો આ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. એ પણ સમાન ક્રિયાશીલ થઈ ગયા. માટે આ કાર્બન પણ કિરાલ ગણાશે નહીં. હવે વચ્ચેના કાર્બન ઉપર આવું છું તો વચ્ચેના કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે, બીજો OH છે, ત્રીજો CH3 છે અને ચોથો આ CHO છે. તો આ કાર્બનની 4 સંયોજકતા જો અલગ અલગ છે, અલગ અલગ હોય એટલે એ કાર્બન છે એ કિરાલ બનશે. અને કિરાલ કાર્બનને સ્ટાર વડે દર્શાવીએ છીએ આપણે. આ કિરાલ કાર્બન અંદર આવેલો હોવાથી એ પ્રકાશનું પરિભ્રમણ કરશે. શું કરશે? પ્રકાશનું પરિભ્રમણ. પ્રકાશનું પરિભ્રમણ કેવી રીતે કરે છે તો એ ચર્ચા આપણે કરવી. અહીંયા હું મિરર મૂકું છું તો આનું પ્રતિબિંબ મને આ પ્રકારનું મળશે, CHO, CH3. અત્યારે ક્રિયાશીલ સમૂહ મારા જમણા હાથ બાજુ આવેલો છે.
જમણા હાથ બાજુ આવેલો હોવાથી એને કેપિટલ ડી સમઘટક કહીશું. અત્યારે આમાં ક્રિયાશીલ સમૂહ મારા ડાબા હાથ બાજુ છે, તો તેને કેપિટલ એલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. પરિભ્રમણ જે કરે છે પોલેરીમીટરના સાધનની મદદથી જ તે આપણે નક્કી કરી શકીએ છીએ. એ આપણે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકતા નથી. તો આટલી વસ્તુ વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગઈ હશે. બીજું એક કહી દઉં છું કે ધારો કે અત્યારે આની અંદર પ્લસ પરિભ્રમણ દર્શાવે છે, આ જાણકારી માટે આપું છું, અને આ છે એ માઇનસ સમઘટક દર્શાવે છે. આને અથવા સ્મોલ ડી અને સ્મોલ એલ વડે દર્શાવી છે આપણે. તો જે સંયોજનમાં આ એક્ઝામ્પલ યાદ રહી ગયું છે તમને, અહીંયા શબ્દ મૂક્યો છે ને રેસેમિક મિશ્રણ. તો રેસેમિક મિશ્રણ આપણે કોને કહીશું? તો જે સંયોજનમાં સ્મોલ ડી અને સ્મોલ એલ અથવા પ્લસ અને માઇનસનો 1:1 મિશ્રણ આવેલું હોય, તેને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેમાં ડી અને એલનું સમાન મિશ્રણ આવેલું હોય તેવા સંયોજનને રેસેમિક મિશ્રણ કહેવી છે. અને રેસેમિક મિશ્રણ છે તે પ્રકાશનું પરિભ્રમણ કરી શકતા નથી. રેસેમિક મિશ્રણ કોઈ દિવસ પ્રકાશનું પરિભ્રમણ કરી શકતા નથી. આવા તમને પ્રતિબિંબ જે મેળવવું છે, એટલે કે અહીંયા મેં અગાઉ એક તમને પ્રતિબિંબ બનાવ્યું છે, આ પ્રતિબિંબ. તો તમે જો આમ વિચારો તો આ મેં 180 ડિગ્રીનું રોટેશન આપ્યું છે. ડીમાંથી એલમાં 180 ડિગ્રીનું રોટેશન આપ્યું એટલે મને આ સમઘટક મેળવો. હજી જો હું 180 ડિગ્રીનું રોટેશન આપ્યું છે એટલે ફરીથી પાછું મને આનું આ સંયોજન પાછું મળતું હોય છે. આવું તમારે ત્રિપરિમાણીય આને રિલેટેડ પ્રશ્નમાં પ્રોપેન 2 બ્યુટેન 2 નું 180 ડિગ્રી છે રોટેશન કરવાનું છે, અને તમારે વિચારવાનું છે આમાં કિરાલ કાર્બન છે કે નથી. શેમાં કિરાલ કાર્બન છે, શેમાં કિરાલ કાર્બન નથી, એ તમારે ઓળખવાના છે. તો આ તમને એક હોમવર્કમાં હું તમને આપું છું. આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલો છે. એક એક્ઝામ્પલ આ આપ્યું છે, બીજું આ આપ્યું છે. ત્રીજું જો પ્રેક્ટિસ કરવી હોય તો ત્રીજું એક્ઝામ્પલ આપું છું, 2 ક્લોરો બ્યુટેન. टू 3 डायहाइड्रोक्सी
પ્રોપેનાલ. આની અંદર તમારે ચારેયમાં કિરાલ કાર્બન કેટલા છે અને કોણ છે એને તમારે સ્ટાર કરીને દર્શાવવાનો છે. અને આ બંનેનું 180 ડિગ્રીએ રોટેશન આપી અને તમારે એના બંધારણ દોરવાના છે. આવા તમને આની રિલેટેડ કોયડા નંબર 10.8 માં તમને કેટલાક બંધારણ તમને દોરીને આપ્યા છે. એ બંધારણમાંથી તમારે કિરાલ કાર્બન કોણ છે અને અકિરાલ કોણ છે એ તમારે ઓળખવાના છે. હવે આગલો એક પ્રશ્ન છે ધારણ. બીજો શબ્દ છે વ્યુત્ક્રમણ અને ત્રીજો શબ્દ છે એ રેસેમિક મિશ્રણ. તો ધારણ શબ્દ હું તમને એક સમજાવું છું એક્ઝામ્પલ લઈને, એક ઉદાહરણ આપીને તમને સમજાવું છું. હું આ ત્રિપરિમાણીય રચનાની અંદર દર્શાવવાની કોશિશ કરું છું કે મારી પાસે એક બંધારણ છે C2H5, અહીંયા કાર્બન, આ એક H છે એ પાછળની દિશામાં આવેલો છે, આ CH3 છે એ આગળની દિશામાં આવેલો છે, અહીંયા એક Y કે અથવા X લઈ લઉં છું, અહીંયા એક X ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલો છે. X તરીકે તમારી સામે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે છે. ટૂંકમાં આપણે કિરાલ બનાવવાનો છે. એટલે કે આ જે વચ્ચેનો કાર્બન છે એની એક સંયોજકતા આ છે, બીજી સંયોજકતા આ છે, ત્રીજી સંયોજકતા આ અને ચોથી કોઈ પણ એક. તો આ જે કાર્બન જે વચ્ચેનો બને છે એ વચ્ચેનો કાર્બન એ કિરાલ કાર્બન બન્યો છે. જ્યારે આની પ્રક્રિયા Y સાથે કરવામાં આવે છે, મને Y સાથે પ્રક્રિયા કરાવું છું, Y સાથે પ્રક્રિયા કરાવીશ એટલે આ Xની જગ્યાએ તે જો સીધો Y જોડે જતો હોય એના બંધારણની અંદર કોઈ ફેરફાર થતો નથી. અહીંયા હતું એવું ને એવું રહ્યું. એના બંધારણની અંદર કોઈ ક્રિયાશીલ સમૂહ પોતાના સ્થાન બદલાવતા નથી. આવું ને આવું જો તમને મળે સંયોજન તો એને ધારણ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં રેટેન્શન તરીકે ઓળખવી છીએ આપણે. વ્યુત્ક્રમણની અંદર શું થતું હોય છે? તો વ્યુત્ક્રમણ આપણે અગાઉ પણ ભણી ગયા છીએ SN1 પ્રક્રિયાની અંદર. આગલા લેક્ચરમાં SN1 ચલાવી ત્યારે મેં તમને વ્યુત્ક્રમણ કરીને દેખાડ્યું હતું કે જે તમને દેખાય છે એનાથી ઊંધું થઈ ગયું, એટલે છત્રી હોય કાગડો થઈ ગઈ. એ એક્ઝામ્પલ આપણે આપ્યું હતું. તો આની અંદર આપણે લેવાનું છે તો આનું જો તમારે કરવું હોય તો શું બનશે? તો કે C2H5 જેમ અહીંયા C2H5 છે એમ નામ રહેશે ને અહીંયા. હવે આ H છે એ ક્યાં આવી જવાનો? તો તરત તમે કહેશો કે H ઊંધો થઈ ગયો. આ CH3 ક્યાં આવતો રહ્યો? આ બાજુ. અને Y અહીંયા આવતો રહ્યો. એટલે આ જો ઊંધું કરી નાખ્યું આખું, આ જે સ્ટ્રક્ચર હતું એનું આખું ઊંધું થયું, રોટેશન અપાડું. તો આને આપણે કહીશું વ્યુત્ક્રમણ. તો વ્યુત્ક્રમણની અંદરની વ્યાખ્યા શું થશે કે જે કિરાલ કાર્બન છે એ જ્યાં CX બંધ બન્યો છે એનાથી કેવો બનશે? ઊંધી જગ્યાએ બંધ બનશે. એટલે CX બંધ અત્યારે આ દિશામાં હતો, હવે કઈ દિશામાં થઈ ગયો? CY બંધ આ દિશામાં. અને વ્યુત્ક્રમણની અંદર જો આ મૂલ્ય પ્લસ હોય તો આ મૂલ્ય માઇનસ બનશે, અને જો આ માઇનસ હોય તો આ પ્લસ બનતું હોય છે.
જ્યારે ધારણની અંદર જો આ પ્લસ હોય તો આ પણ તમને પ્લસ જ મળશે, કારણ કે પરિભ્રમણ થતું નથી. અને જો આ માઇનસ હોય તો આ પણ માઇનસ જ મળતું હોય છે. અને રેસેમિક મિશ્રણની વ્યાખ્યા આપણે ઉપર જ આપેલી છે કે જેમાં પ્લસ અને માઇનસનું 1:1 મિશ્રણ હોય તેવા મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ કહેવી છે. અથવા બીજી રીતના કહેવી હોય તો એમ પણ કહી શકાય કે ધારણને વ્યુત્ક્રમણનું જો સમાન મિશ્રણ હોય તો એને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આટલી વસ્તુ તમને વિદ્યાર્થીઓ ખ્યાલ આવી ગઈ હશે. આજે આપણે કોઈ નવી રિએક્શન નથી લેતા, પણ તમારી સમજણ માટે તમારા બોર્ડના અભ્યાસક્રમની અંદરથી આ ટોપિકને દૂર કરેલો છે, જેને આપણે સંસ્પંદન બંધારણ કહીએ છીએ. અંગ્રેજીમાં એને રેઝોનન્સ તરીકે ઓળખવી છે, રેઝોનન્સ. તો અહીંયા હવે આપણે સંસ્પંદન બંધારણ ખાલી એક લઈ લેવી છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે રિએક્શનની સ્ટાર્ટ કરશું. તો અત્યારે હું તમારી સામે ક્લોરોબેન્ઝીન મેં દર્શાવ્યો છે. આ ક્લોરોબેન્ઝીનના મેં થોડાક સ્ટ્રક્ચર દોરેલા છે. સંસ્પંદન બંધારણ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને દ્વિબંધની વચ્ચે જોવા મળતો હોય છે. આ તમારે JEE નીટ માટેની વાત કરું છું, કારણ કે બોર્ડની અંદર તો આ તમારે 30% અંદર કટિંગ કરેલું છે, એટલે ક્યારેક તમારે સામે આનો MCQ પૂછાય તો તમને ખ્યાલ હોવો પડે કે આ બંધારણ કેવી રીતે બનતા હોય છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે અને દ્વિબંધ અહીંયા આવેલા છે. તો જેમ આપણે હોડી હાંકવી હોય તો આપણે આગળ જવું હોય તો હલેસા ક્યાં મારવી છે? આપણે પાછળ. એવી જ રીતના આ Cl છે ઓર્થો અને પેરા નિર્દેશક છે. કેવો નિર્દેશક છે? ઓર્થો અને પેરા. માટે આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાન ઉપર ગોઠવાણા. ઓર્થો સ્થાન ઉપર ગોઠવાણા એટલે આ ડબલ બોન્ડ તોડ નાખ્યો અને ઈ ડબલ બોન્ડ અહીંયા આવતો રહ્યો, એટલે અહીંયા થઈ ગયા ડબલ બોન્ડ. ક્લોરીન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યા અને એની ઉપર આવી ગયો પ્લસ વીજભાર. શું કામ? એ ક્લોરીનની સંયુક્તતા 1 છે, અહીંયા થઈ ગઈ 2. બાકીની બધી વસ્તુ હતી એમના. આ ઓર્થો જગ્યા ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા. હવે ઓર્થો ઉપરથી પેરા ઉપર જવાનું છે, એટલે પેરા ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા. તરત જ તે આ બોન્ડ અહીંયા આવતો રહ્યો. બાકીની બધી વસ્તુ હતી એમ નામ લખશું આપણે. આવી રીતના હવે આ પેરા ઉપરથી ફરીથી પાછા આ સ્થાન ઓર્થો કહેવાય. તો ઓર્થો ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા સાથે માઇનસ વીજભાર. તો આ બોન્ડ રોટેશન કરીને અહીંયા આવશે. બાકીની બધી વસ્તુ હતી એમના. હવે આ ઇલેક્ટ્રોન ફરીથી પાછા ક્લોરીનને પાછા મળ્યા.
પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા. આની પાસે 6 ઇલેક્ટ્રોન યુગમાં આવી ગયા, એટલે આ બોન્ડ અહીં આવતો રહ્યો. આ જે બંધારણો મેં દોર્યા છે એ બધા જ બંધારણને એના સંસ્પંદન તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંસ્પંદન બંધારણને કારણે એ કેન્દ્રનરાગી પ્રક્રિયાઓ સાથે ઓછા ક્રિયાશીલ હોય છે. જેમ આલ્કિલ હેલાઇડ છે એ વધારે ક્રિયાશીલ હોય છે, જ્યારે બેન્ઝીન રિંગ આવતું હોય એમાં સંસ્પંદન બંધારણ થતા હોવાથી એ પરિણામે ઓછા ક્રિયાશીલ હોય છે. તો આ એક ક્લોરોબેન્ઝીનના પણ સંસ્પંદન બંધારણ એક વખત દોરી અને પ્રેક્ટિસ કરી લેવી. આ ઉપરાંત આજના લેક્ચરમાં જેટલી વ્યાખ્યાઓ મેં ચલાવી છે એમાંની પ્રથમ વ્યાખ્યા છે પ્રકાશ ક્રિયાશીલતા, પોલેરીમીટર, દક્ષિણ ભ્રમણીય, વામ પરિભ્રમણીય, કિરાલ કાર્બન, કિરાલિટી, અસમ કાર્બન પરમાણુ, રેસેમિક મિશ્રણ, ધારણ ને વ્યુત્ક્રમણ. આ બધા શબ્દો પણ તમારે પાકા કરી લેવાના છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે પાછા આગળ જઈશું. થેન્ક યુ.